તો દક્ષિણ ભારતમાં તબાહી ત્રાટકી છે। ફેંગલ નામના તોફાને આવતા વેત જ બધું જ વેર વિખેર કરી નાખ્યું છે અને આ વાવાઝોડાની સૌથી વધારે ભયાનક અસરનો સામનો તમિલનાડુ અને પોડુચેરીને કરવો પડી રહ્યો છે। ચક્રવાતનું લેન્ડફોલ થતા પહેલા જ દક્ષિણ ભારતના રાજ્યોમાં અનેક ભાગોમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે ફેંગલને લઈને કયા કયા રાજ્યો સૌથી વધારે પ્રભાવિત થઈ શકે છે અને આ વાવાઝોડાની અસર ગુજરાતમાં થઈ શકે છે કે નહીં, આ તમામ સવાલોના જવાબ આ સ્પેશિયલ રિપોર્ટમાં। सावधान, तूफाने आपी दस्तक। પૂરપાટ ગતિએ ફેંગલ વાવાઝોડું ત્રાટક્યું। દક્ષિણ ભારતના 4 રાજ્યો મુકાયા સંકટમાં। ધોધમાર વરસાદ પડતા ચારેકોર જળબંબાકાર। ચક્રવાત ફેંગલે દસ્તક આપી દીધી છે। ફેંગલ વાવાઝોડું તામિલનાડુ અને પુડુચેરી પાસે કરાઈકલ અને મહાબલીપુરમ વચ્ચેના દરિયાકાંઠા પર લેન્ડફોલ થયું। લેન્ડફોલ દરમિયાન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો। ત્રણ કલાક કરતા પણ વધુ સમયની આ લેન્ડફોલ પ્રક્રિયા છે। મહાબલીપુરમ દરિયાકાંઠા પાસેના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા। ફેંગલ લેન્ડફોલ થતા ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। ન માત્ર ચેન્નાઈ પણ તામિલનાડુના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। સતત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર થઈ ગયો। વાવાઝોડાની અસરના કારણે હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે। જ્યાં સુધી વાવાઝોડાની અસર રહેશે ત્યાં સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે। તામિલનાડુમાં ચેન્નાઈના મરીન બીચ, પટ્ટિનપક્કમ અને એડવર્ડ ઇલિયટ બીચમાં દરિયાકાંઠે જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે। પહેલેથી જ અહીંયા એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી હતી। તામિલનાડુના 9 જિલ્લાઓમાં શાળામાં રજા જાહેર કરવામાં આવી છે। વાવાઝોડું ત્રાટકવાની અસરના કારણે ચેન્નઈમાં ભારે વરસાદ વરસ્યો, જેના કારણે ઠેર ઠેર જળબંબાકાર થઈ ગયો। ભર શિયાળે પડેલા આ વરસાદમાં રસ્તાઓ પાણી થઈ ગયા। વાહન વ્યવહાર પ્રભાવિત થયો। પાણી ભરાઈ જવાના કારણે ટુ વ્હીલર ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થયા। સ્વેટર પહેરવાની સિઝનમાં ચેન્નાઈમાં સ્થાનિકો રેનકોટ પહેરવા અને હાથમાં છત્રી રાખવા મજબૂર બન્યા। ભારે વરસાદના કારણે અંડરપાસ બંધ કરવા પડ્યા। ન્યૂ વોશરમેન પોર્ટ, જેમિની ફ્લાયઓવર અને માઉન્ટ રોડ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા। અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા થઈ। કેટલાક વિસ્તારોમાં વૃક્ષો પણ પડી ગયા। વરસાદી વાતાવરણના કારણે રેલ સેવા પણ પ્રભાવિત થઈ। ફેંગલ વાવાઝોડાના કારણે તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, પુડુચેરી આ 4 રાજ્યો સૌથી વધારે પ્રભાવિત થયા। તામિલનાડુમાં વાવાઝોડું ત્રાટકે પહેલા જ મોટું નુકસાન જોવા મળ્યું। નાગાપટ્ટિનમ વિસ્તારમાં અંદાજે 800 એકર જમીનનો પાક બરબાદ થઈ ગયો। હવામાન વિભાગની આગાહી મુજબ તામિલનાડુના કામેશ્વર, વિદુરમ્માવાડી, પુડુપલ્લી, ઇરાવાયલ અને ચેમ્બોડીમાં 3 ડિસેમ્બર સુધી ભારે વરસાદ વરસી શકે છે। ચારેય રાજ્યોમાં આફતને પહોંચી વળવા યુદ્ધના ધોરણે તૈયારી કરાઈ છે। ત્યારે સૌથી પહેલા વાત તામિલનાડુની। તામિલનાડુમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં એનડીઆરએફની 7 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। ઇમરજન્સી માટે ટોલ ફ્રી નંબર 112 અને 1077 જાહેર કરવામાં આવ્યા છે।
2000 રાહત કેમ્પ શરૂ કરી દેવામાં આવ્યા. તિરુવરૂર અને નાગાપટ્ટિનમમાં અંદાજે 500 લોકોને રાહત કેમ્પમાં રાખવામાં આવ્યા. મોટા ભાગની ઓફિસોમાં કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સૂચના આપી દેવાઈ. દરિયાકાંઠા વિસ્તારમાં રસ્તા બંધ કરી દેવાયા. નૌકાદળે પૂર પ્રભાવિત વિસ્તારોમાં ભોજન અને પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરી. આંધ્રપ્રદેશમાં સૌથી વધારે નેલ્લોર, ચિત્તૂર, વિશાખાપટ્ટનમ અને તિરુપતિ પ્રભાવિત થયા. આ વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ અપાયું. દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરવામાં આવ્યા. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ. દરિયાકાંઠાથી નજીક આવેલા વિસ્તારોમાં રહેતા લોકોને ઘરમાં રહેવાની અપીલ કરાઈ. પુડુચેરીમાં પણ ફેંગલ વાવાઝોડાની અસર જોવા મળી. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયા છે. વાવાઝોડાના કારણે તમામ સ્કૂલો કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ છે. 12 લાખ લોકોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. પોલીસ અને તંત્ર એલર્ટ મોડ પર છે. વોર રૂમ બનાવવામાં આવ્યા છે. 4000 સરકારી કર્મચારીઓ ખડે પગે છે. રાહત કેન્દ્રો શરૂ કરી દેવાયા છે. કર્ણાટકમાં પણ ફેંગલ વાવાઝોડાની અસર જોવા મળી. રાજ્યના 16 જિલ્લામાં વરસાદ વરસ્યો. પોલીસ અને સ્થાનિક તંત્રની ટીમને એલર્ટ મોડ પર રાખવામાં આવી. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે એલર્ટ જાહેર કરાયું. બંગાળની ખાડીમાં દક્ષિણ પશ્ચિમમાં વાવાઝોડું સર્જાયું. આ વાવાઝોડાની અસરના કારણે અન્ય રાજ્યોના હવામાનમાં પલટો જોવા મળી શકે છે. મહારાષ્ટ્ર સુધી આ વાવાઝોડાની અસર જોવા મળશે. તેના કારણે કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પણ પડી શકે છે. હાલની સ્થિતિ મુજબ આ વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા નહીં મળે. ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના નહિવત છે. આ વાવાઝોડાની આગાહી છેલ્લા કેટલાક દિવસોથી કરવામાં આવી છે અને પ્રભાવિત થનાર રાજ્યોને એલર્ટ મોડ પર રહેવાનો સમય મળ્યો છે. તામિલનાડુ, પુડુચેરી, આંધ્રપ્રદેશ અને કર્ણાટક આ ચારેય રાજ્યો પર વાવાઝોડાનું સંકટ છે. એવામાં સૌથી ઓછું નુકસાન થાય એવા ટાર્ગેટ સાથે આ 4 રાજ્યોએ કામગીરી કરી છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.